Good morning, everyone. Myself, Ketan K. Devdara, in charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today we will learn the subject of first semester Mechanical Engineering branch, Basic Engineering Drawing, in which we are going to study a chapter of Isometric Projections. આજે આ ચેપ્ટરમાં મિત્રો આપણે આઇસોમેટ્રિક સર્કલ ડ્રો કરવાની મેથડ કે જેનું નામ છે 4 સેન્ટર મેથડ એ જોઈશું કે આઇસોમેટ્રિકની અંદર જ્યારે કોઈ પણ સર્કલ ડ્રો કરવાનું હોય તો એને કેવી રીતે દોરવામાં આવે. તો આ સર્કલ ડ્રો કરવાની જે આ મેથડ છે એને 4 સેન્ટર મેથડ કહેવામાં આવે. એમાં 4 અલગ અલગ સેન્ટર ઉપરથી ચાપ મારીને આપણે સર્કલ પૂરું દોરી શકીએ આઇસોમેટ્રિકમાં. તો આ એના માટેના સ્ટેપ્સ અહીં આપેલા છે, 1 by 1 એ જોતા જઈએ અને ડ્રો કરતા જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો રેફરન્સ લાઇન, એક રેફરન્સ લાઇન ડ્રો કરવાની છે અને અહીં આપણે એક એક્ઝામ્પલ પૂરતું સર્કલનો ડાયામીટર 50 mm લીધો છે. તો 50 મિલીમીટર વ્યાસવાળા એટલે કે 50 મિલીમીટર ડાયામીટરના સર્કલ ડ્રો કરવા માટે સૌથી પહેલાં આપણે આ એક રેફરન્સ લાઇન ધ્યાનમાં લઈને એના ઉપરથી એક 50 mm ની લાઇન 30 ડિગ્રી ઉપર આ રીતે દોરવાની રહેશે. લાઇનની લંબાઈ છે 50 mm, એંગલ છે 30 ડિગ્રી. આ ખૂણાનું માપ આવશે 30 ડિગ્રી. તો એ બંને તરફ આ રીતે 50 mm ની લાઇન દોરીને 30 ડિગ્રી ઉપર દોરવાની રહેશે. ત્યારબાદ એની હાઇટ પણ આપણે 50 જ લેવાની છે. તો આ બંને માપ થશે 50-50ના અને આ હાઇટ પણ થશે 50ની. તો આને પેરેલલ લાઇન દોરીને આ રીતે એક ફેસ બનાવવાની છે, બીજી પેરેલલ લાઇન દોરીને બીજી ફેસ અને એ જ રીતે ટોપ ફેસ. તો આ રીતે એક ક્યુબ શેપનો 50 by 50નો એક ક્યુબ શેપ ડ્રો કરવાનો છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધા માપો અહીં 50 mm લેવાના છે. ત્યારબાદ આપેલા દરેક ફેસ, અહીંયા તમને દેખાય છે 3 ફેસ છે. આ જમણી બાજુની ફેસ, આ ડાબી બાજુનું અને આ ઉપરની. તો અહીં આપેલ દરેક ફેસના જે લાઇન છે 50 mm એનું મધ્યબિંદુ એટલે મિડ પોઈન્ટ લેવાનો છે અહીંયા 25 mm ઉપર. એ રીતે આ બાજુ પણ મિડ પોઈન્ટ લેવાનું આ 25 mm ઉપર અને એક સેન્ટર લાઇન દોરવાની છે. એવી રીતે બાકીની બે સાઈડના પણ મધ્યબિંદુઓ મેળવવાના છે અને એનામાંથી પાસ થતી આ રીતે સેન્ટર લાઇન દોરવાની. તો 3 ફેસ ઉપર આપણે આ રીતે મધ્યબિંદુમાંથી પસાર થતી સેન્ટર લાઇન દોરીશું, બરાબર. અને એ સેન્ટર લાઇનને આ રીતે આપણે જંક્શનના નામ 1, 2, 3 આપીએ છીએ. હવે જમણી બાજુની ફેસ ઉપર અહીંયા આઇસોમેટ્રિક સર્કલ દોરવું છે આપણે, તો કેવી રીતે દોરાશે એ આપણે જોઈએ. તો એના માટે સૌથી પહેલાં એના 2 વિકર્ણ બને, 2 ડાયાગોનલ બને, એક લાંબો અને એક ટૂંકો બનશે. તો આ જે લાંબો વિકર્ણ છે એને આપણે દોરવાનો છે અને ટૂંકો વિકર્ણની જે ખૂણો છે એને એની સામેના મધ્યબિંદુ સાથે લાઇન જોઈન કરવાની છે. એ રીતે આ પણ ટૂંકા વિકર્ણનો ખૂણો છે એને એની સામેના મધ્યબિંદુ એટલે આની સાથે જોઈન કરવાનું છે. તો આ રીતે 2 લાઇન આપણે જોઈન કરશું. હવે આ ડ્રોઈંગ પરથી આપણને અહીંયા એક પોઈન્ટ મળે છે, એનું આપણે નામ આપીશું પોઈન્ટ એ. તો અહીંયા સેન્ટર રાખવાનું છે અને કંપાસ પરિકરની મદદથી આપણે એક આર્ક ડ્રો કરવાનો છે, એક ચાપ દોરવાનો છે. તો સેન્ટર અહીંયા જેટલું લેવાનું છે અને માપ એથી અહીંયા સુધીનું લેવાનું અને અહીંયાથી આ રીતે એક ચાપ દોરવાનો છે, બરાબર. ફરીથી જોઈએ, સેન્ટર એ ઉપર લેવાનું, માપ એથી આ સેન્ટર લાઇન જે અહીં સ્ટાર્ટ થાય છે એ પોઈન્ટ જેટલું લેવાનું અને આ રીતે એક ચાપ દોરવાનો છે, બરાબર. ત્યારબાદ આ જે પોઈન્ટ મળે છે અહીં એ માર્ક કરવાનો છે અને એનું નામ આપણે બી. તો બી ઉપર હવે સેન્ટર લેવાનું. પેલો ચાપ જ્યાં કમ્પ્લીટ થયો હતો તેના જેટલું માપ લેવાનું, એટલે સેન્ટર અહીંયા રાખવાનું કંપાસનું અને પેન્સિલની અણી અહીં મૂકીને આટલું માપ લેવાનું છે અને અહીંયાથી આ રીતે ચાપ દોરવાનો અહીંયા સુધી, બરાબર. ત્યારબાદ ત્રીજા ચાપ માટે આ પોઈન્ટનો આપણે યુઝ કરશું. તો અહીંયા એક પોઈન્ટ આવશે, નામ આપણે આપીએ એનું એ બી, પછી સી. તો સી ઉપર સેન્ટર લેવાનું, ચાપને દોરવાની શરૂઆત આ પોઈન્ટથી કરવાની જ્યાં આગળનો ચાપ સમાપ્ત થયો હતો ત્યાં. તો અહીંથી પોઈન્ટ સ્ટાર્ટ થશે આર્ક મારવાનું અને અહીં સુધી દોરવાનો છે. સેન્ટર લેવાનું છે સી સુધી. તો ફરીથી કંપાસનું સેન્ટર સી ઉપર, સીથી પેન્સિલનો પોઈન્ટ મૂકવાનો આ પોઈન્ટ સુધી. તો આ રીતે એક આર્ક ડ્રો થશે અને લાસ્ટમાં આ જે પોઈન્ટ છે, જેમ અહીંયા પોઈન્ટ લીધો એ રીતે અહીંયા એક પોઈન્ટ મળે છે
મોટો ડાયાગોનલ અને આ લાઈન ઇન્ટરસેક્ટ થાય ત્યાં પોઈન્ટ માર્ક કરવાનો, નામ આપીએ આપણે એને ડી, અને આ આર્કથી લઈને અહીંયા જે સ્ટાર્ટ થયેલો આર્ક ત્યાં સુધી આપણે એને જોઈન કરવાનું છે કંપાસની મદદથી. તો આ રીતે જમણી બાજુ ઉપર આપણને એક આઇસોમેટ્રિક સર્કલ દેખાશે. તો જ્યારે પણ જમણી બાજુની ફેસ ઉપર આઇસોમેટ્રિક સર્કલ બનાવવાનું હોય ત્યારે આ પ્રમાણે બનશે. હવે કોઈ પણ ફેસ ઉપર આઇસોમેટ્રિક સર્કલ બનાવવું હોય તો મેથડ આ જ રહેશે, ખાલી એની ફેસની સાઈડ બદલાશે. બરાબર. તો હવે આપણે આ જ રીતે આ ડાબી બાજુની ફેસ ઉપર આઇસોમેટ્રિક સર્કલ બનાવીએ એટલે આપણને ખ્યાલ આવે સેમ મેથડ પ્રમાણે. તો પહેલાં મોટો ડાયાગોનલ જોઈન્ટ કરવાનો, ત્યારબાદ નાના ડાયાગોનલના જે બાકીના બે ખૂણા રહ્યા એટલે કે આ જે લાઈન જોઈન કરી એ સિવાયના બે ખૂણા એને એની સામેની લાઈનના મધ્યબિંદુ સાથે જોઈન કરવાના. એટલે આ રીતે આ જે એ પોઈન્ટ છે એ અહીંયા જોઈન થશે આ રીતે. હવે એ પોઈન્ટ ઉપર સેન્ટર રાખીને પહેલાં આપણે આર્ક મારશું અહીંયાથી આટલો. તમે ચારમાંથી કોઈ પણ આર્ક પહેલાં દોરી શકો. 1 બાય 1 4 આર્ક દોરવાના છે એટલે એક આઇસોમેટ્રિક સર્કલ કમ્પ્લીટ થશે. તો આ એ ઉપર સેન્ટર રાખ્યું છે મેં એ પોઈન્ટ ઉપર અને આ આર્ક ડ્રો કર્યો છે. બરાબર. હવે ત્યાર પછી બીજું સેન્ટર અહીંયા રાખવાનું છે. આ પોઈન્ટ અહીંયા માર્ક કરો, એને પોઈન્ટ નામ ઈ આપો અને આ આર્ક જ્યાં કમ્પ્લીટ થયું ત્યાંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધીનો ચાપ દોરવાનો આ રીતે. ત્યારબાદ ત્રીજા આર્ક માટે અહીંયા પોઈન્ટ લેવાનું, ફરી પાછું સેન્ટર રાખ્યું, સેન્ટર પોઈન્ટ લીધો, એને નામ આપ્યું એફ. હવે અહીંથી અહીં સુધીનો આર્ક દોરવાનો છે અને એન્ડમાં જેમ અહીંયા પોઈન્ટ લીધો તેમ અહીંયા પોઈન્ટ માર્ક કરવાનો છે, એ છે પોઈન્ટ જી. સેન્ટર અહીંયા લેવાનું કંપાસનું અને અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી આર્ક ડ્રો કરવાનો. તો આ રીતે 4 આર્ક ડ્રો કરતાં આપણને બીજું એક આઇસોમેટ્રિક સર્કલ મળે છે જે લેફ્ટ સાઈડની ફેસ ઉપર આ ડાબી બાજુની સપાટી ઉપર જોવા મળે છે. સેમ એવું હવે આપણે ઉપરની ફેસ ઉપર દોરવું હોય તો સેમ પ્રોસિજરથી પહેલાં મોટો વિકર્ણને જોઈન કરી દઈએ, ત્યાર પછી એ સિવાયના જે બે ખૂણા છે એને એની સામેના મધ્યબિંદુ સાથે જોઈન કરીએ એટલે આ રીતે જોઈન થશે. આ પોઈન્ટ છે એ આ મધ્યબિંદુ સાથે જોઈન્ટ થશે, પોઈન્ટ એ. બરાબર. હવે પોઈન્ટ એને સેન્ટર લઈને પહેલાં એક ચાપ મારીએ આ રીતે કંપાસ પર. હવે આ એક પોઈન્ટને માર્ક કરીએ, પોઈન્ટ એચ આવે છે. તો એચ ઉપર સેન્ટર રાખીએ, અહીંયાથી ચાપ મારવાનો છે અહીંયા સુધી. કંપાસનો પોઈન્ટ અહીંયા મૂકવાનો, પેન્સિલનો પોઈન્ટ અહીંયા 3 નંબર પર મૂકવાનો, એટલે એટલી રેડિયસ લઈને તમારે એક આર્ક ડ્રો કરવાનો. તો એ આ રીતે મળશે. નેક્સ્ટ અપોઝિટ ડિરેક્શન, એની સામેનો જે ખૂણો છે અહીંયા માર્ક કરવાનો, એટલે અહીં આઈ પોઈન્ટ આવશે. આઈ પોઈન્ટ માર્ક કરવાનો છે અહીંયાથી અહીંયા સુધી, 1 નંબરથી લઈને 2 નંબરના પોઈન્ટ સુધીનો આર્ક ડ્રો કરવાનો સેન્ટર આઈ ઉપર રાખીને. તો એ આ રીતે મળશે. અને લાસ્ટમાં આ પોઈન્ટ માર્ક કરવાનો, જે પોઈન્ટ મળે છે આપણને. તો જે પોઈન્ટ ઉપર સેન્ટર રાખો, 2 ઉપરથી આ પોઈન્ટ સુધી આર્ક ડ્રો કરવાનો. તો આ રીતે આપણને એક ટોપની સરફેસ ઉપર પણ આઇસોમેટ્રિક સર્કલ મળે. તો આપણે કોઈ પણ આઇસોમેટ્રિકમાં 3 ફેસ હોય, લેફ્ટ, રાઈટ અને ટોપ. તો 3 ફેસમાંથી કોઈ પણ ફેસ ઉપર સર્કલ ડ્રો કરવા કે તો આ મેથડ પ્રમાણે તમે એને દોરી શકો. માનો કે તમને હાફ સર્કલ ડ્રો કરવા કીધું હોય તો અડધી જ પ્રોસિજર કરવાની, 2 જ ચાપ મારવાના એટલે હાફ સર્કલ પણ તમે આનાથી બનાવી શકો. તો આ રીતે આપણે આઇસોમેટ્રિક સર્કલ બાય 4 સેન્ટર મેથડથી બનાવી શકીએ. થેન્ક યુ.